વડનગરના નિવૃત્ત શિક્ષકોએ ખેતરમાં જ ઊભું કર્યું મિની ઓલિમ્પિક્સ. 130 બાળકોનું બદલાઈ ગયું જીવન. મોબાઈલ છોડો, મેદાન પકડો. આ સૂત્રને હકીકતમાં સાકાર કર્યું છે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સરણા ગામના નિવૃત્ત શિક્ષકોએ. ખેતરની વચ્ચે ઊભું થયું છે એવું રમતોનું કેન્દ્ર, જ્યાં ગામડાના બાળકો આજે ઓલિમ્પિક્સના સપના જોઈ રહ્યા છે. ડિજિટલ યુગના બાળકો મોબાઈલમાં કેદ થઈ રહ્યા છે, ત્યારે સરડા ગામે નિવૃત્ત શિક્ષકોની અનોખી પહેલ જોવા મળે છે. વર્ષ 2018માં નિવૃત્ત આચાર્ય છનાજી ઠાકોર અને નિવૃત્ત શિક્ષક પ્રવીણસિંહ રાણાએ ખેતરમાં જ રમતગમતનું સંકુલ શરૂ કર્યું. આજે અહીં 130થી વધુ બાળકો વિનામૂલ્યે તાલીમ લઈ રહ્યા છે. ભાઈ, આ પ્રવૃત્તિ તો અમારી આ ટીમ છે ને, એ લગભગ 18થી શરૂઆત કરી. એમનો માહોલ એવો હતો કે આપણા ગામના છોકરાઓ નાના બાળકોનો, મારી દ્રષ્ટિએ, સરપંચની દ્રષ્ટિએ કહું તો છૂટ્યા પછી કોઈ રણીધણી હતું જ નહીં. પણ આ ટીમને એવું લાગ્યું કે આ છોકરાની જે સેવા કરશું એ સાચી સેવા છે. એટલે એમને અહીંયા 30-35 છોકરાઓ ભેગા કરવાથી શરૂ કર્યું અને આ જાણવા પ્રમાણે 135 જેવી સંખ્યાઓ અમને કરી છે. તો પહેલાં તો સૌથી પહેલાં અભિનંદનની પાત્ર આ ટીમ છે કે આવું સરકારી અધિકારીઓ અથવા તો કોઈ નોકરીવાળાએ આવું કરી શકતા નથી. રિટાયર લોકો છે એમને આ બધું કર્યું છે. દોડ, વોલીબોલ, ખોખો, લાંબી કૂદ, યોગ અને DLSS માટેની 11 પ્રવૃત્તિઓની નિયમિત પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. પરિણામે ગયા વર્ષે એક સાથે 28 બાળકો ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદ થયા. અહીં રમત સાથે સંસ્કારોનું પણ સિંચન થાય છે. શિસ્ત, આત્મવિશ્વાસ અને દેશભક્તિનો પાઠ ખેતરના મેદાનમાં ભણાવવામાં આવે છે. 2018થી આ શરૂઆત કરેલી, જેના હાથે આ શરૂઆત થઈ એ લોકો તો દિવંગત થઈ ગયા એમ કોરોનામાં એમ, પણ એમની યાદમાં મેં આ કામ ચાલુ જ રાખ્યું છે. અહીંયા વોલીબોલ, ખોખો, એથ્લેટિક, એ સિવાયનું લેખન, વાંચન, અક્ષર સુધારણા, બાળકમાં સંસ્કાર, એનું બોલવું, ચાલવું, એ તમામ વાતો અહીંયા અમે શીખવાડીએ છીએ. જે નાના બાળકો છે એમાં 2 પાલીમાં સ્કૂલ ચાલતી હોય છે. જે બપોરે છૂટી જાય તો 3 વાગે અહીંયા આવી જાય બાળક એમ. તો એને સીધુંનું લેસન, એની અક્ષર સુધારણા, એનું બ્લેકબોર્ડથી લઈને બધી જ લેસન સુધી ચેક કરવાનું. 5 વાગ્યા પછીનું એથ્લેટિક કામ ચાલુ કરવાનું અને સાંજે મોડા સુધી ખોખો અને વોલીબોલ રમાડવાનો. ખેતરમાં લહેરાતા પાક વચ્ચે પરસેવો પાડતા આ બાળકો આજે ગામડાથી વૈશ્વિક મંચ સુધી પહોંચવાના સપના જોઈ રહ્યા છે. સરડા ગામે નિવૃત્ત શિક્ષકોનું આ અભિયાન આજે બાળકો માટે આશા અને ભવિષ્યનું મેદાન બની ગયું છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.